ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડી ગામેથી એક 87 વર્ષીય વૃદ્ધ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હોવાની ઘટના સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજપાડી કન્યા શાળા ફળિયામાં રહેતા ચીમનભાઈ બેચરભાઈ પટેલ ગત તારીખ 22/4/2026 રોજ સવારના આશરે 9:20 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા. લાંબો સમય વીતવા છતાં તેઓ પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બનાવની વિગત મુજબ ગુમ થનાર વૃદ્ધના જમાઈ જીતેન્દ્રભાઈ કાંતિભાઈ પટેલે આ અંગે રાજપાડી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે તેમના સસરા ચીમનભાઈ ઘરથી નીકળ્યા બાદ તેમની શોધખોળ સગા સંબંધીઓ, પરિચિતો તેમજ આસપાસના મંદિરો અને જાહેર સ્થળોએ કરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. આખરે કંટાળીને પરિવારે પોલીસનો સહારો લીધો છે. ગુમ થનાર ચીમનભાઈના શારીરિક વર્ણન અંગે માહિતી આપતા જણાવાયું છે કે તેઓ આશરે 5 ફૂટની ઊંચાઈ ધરાવે છે, બાંધો પાતળો છે અને રંગે ઘઉં વર્ણ છે. ગુમ થયા તે સમયે તેમણે સફેદ રંગનું શર્ટ અને સફેદ ધોતી પહેરેલી હતી અને તેઓ ગુજરાતી તેમજ હિન્દી ભાષાના જાણકાર છે. 87 વર્ષની જૈવ વયના વૃદ્ધ લાપતા થતા તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને પરિવાર અત્યંત ચિંતિત છે. રાજપાડી પોલીસે આ અંગે જાણવાજોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. હેડ કોન્સ્ટેબલ વિનુભાઈ ભીખાભાઈ વસાવા આ કેસની તપાસ ચલાવી રહ્યા છે. જો કોઈ નાગરિકને આ વૃદ્ધ વિશે કોઈ પણ માહિતી મળે અથવા તો ક્યાંય જોવા મળે તો તાત્કાલિક રાજપાડી પોલીસ સ્ટેશનમાં સંપર્ક નંબર 02645 240133 પર જાણ કરવા વિનંતી કરવામાં આવે છે.